નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। ભુજમાં આજે જિલ્લા કોંગ્રેસ પક્ષ તથા NSUI વિદ્યાર્થી પાંખ દ્વારા ધરણા કરી રસ્તા રોકી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું। નીટ પરીક્ષા કૌભાંડ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે આજ કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નીટ પરીક્ષા સંબંધિત પ્રશ્નપત્ર, ગેરરીતિઓ, પરીક્ષા વ્યવસ્થામાં થયેલી બેદરકારી તથા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ગંભીર અન્યાય સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ તથા NSUI દ્વારા ભુજમાં આજે ધરણા કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યા બાદ રસ્તા રોકો આંદોલન પ્રતિકાત્મક રીતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ VK હુંબલે જણાવ્યું હતું કે આજનો હેતુ એવો છે કે આ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમને દેશના લાખો છાત્રોનું ભવિષ્ય અંધકારમય કરી દીધું છે, આ દેશમાં શિક્ષણ માફિયાઓ સાથે સરકાર મળી અને વારંવાર પેપર ફૂટવાના અનેક બનાવો બન્યા છે। તાજેતરમાં નીટનું પેપર ફૂટ્યું અને કેટલાય છાત્રોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે આ સરકારે। અને ખાસ કરીને કેટલાય છાત્રોએ જ્યારે એનો આપઘાત કરીને જીવ ગુમાવ્યો છે, તેમ છતાં આ નિષ્ઠુર સરકાર આજે 20 દિવસથી જંતર મંતર ઉપર આપ સૌ દેશ જોઈ રહ્યો છે કે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે અને સોનમ વાંગચુક જેઓ આજ 20 દિવસથી એક પણ અન્નનો દાણો લીધા વગર જ્યારે હડતાળ ઉપર બેઠા છે, અનેક એમની સાથે બીજા સાથીઓ પણ બેઠેલા છે, તેમ છતાં સરકાર, આ અભિમાની સરકાર, આ હકાર ભરેલી સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી। એક જ બધા છાત્રોની માંગણી છે કે જેમને અમારું ભવિષ્ય અંધકાર બનાવ્યું છે એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ પ્રધાનમંત્રી લે। નરેન્દ્ર મોદીને પણ વારંવાર આ દેશની જો ચિંતા હોય તો અત્યારે સમગ્ર દેશમાં, ખાલી માત્ર જંતર મંતર નહીં, સમગ્ર દેશમાં જ્યારે આંદોલન ચાલી રહ્યું છે, અત્યારે વિદ્યાર્થીઓ આંદોલનો કરી રહ્યા છે, ત્યારે એને ભવિષ્યમાં ધ્યાનમાં રાખી અને એક પોતાની જવાબદારી સમજી અને ખરેખર તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ। આજે આ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી, આંદોલનકારીઓની વાત સાંભળવા તૈયાર નથી। વિપક્ષે પણ માંગણી કરી લોકસભામાં પણ કે છાત્રો ઉપર આટલો બધો અત્યાચાર, આટલો લાઠીઓ, એને તમે સારી નોકરી નથી આપી શકતા, એને ભવિષ્યને તમે બરબાદ કરી રહ્યા છો, તો એની ચર્ચા થવી જોઈએ। પણ આપણે સૌ જોઈ રહ્યા છો, તમે પણ મીડિયાના મિત્રો છો કે અત્યારે દેશમાં એક અરાજકતા ફેલાયેલી છે। આખા દેશમાં, માત્ર દિલ્હીમાં નહીં, આખા સમગ્ર દેશમાં અત્યારે વિદ્યાર્થીઓને એના વાલીઓ ચિંતામાં છે કે આ સરકાર અત્યારે માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓને જ પ્રોત્સાહન આપી રહી છે। તમે જોઈ રહ્યા છો કે આ ખાલી નીટના પેપર ફૂટવાની વાત નથી, પરંતુ અનેક પેપરો, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં પણ અનેક પેપરો વારંવાર ફૂટ્યા છે અને જે મહેનત કરે છે રાત દિવસ, એના વિદ્યાર્થીઓના સપના આ સરકાર રોડી નાખ્યા છે। ત્યારે આ સૌની માંગણી છે દેશની કે અત્યારે
એક જવાબદારી સમજે છે. કોંગ્રેસની સરકાર વખતે એક નાનો કોઈ બનાવ બનતો તો એના પ્રધાન કે મંત્રી રાજીનામું પોતાની જવાબદારી માની સમજી અને રાજીનામું આપી દેતા, પરંતુ આટલો મોટો બનાવ બની ગયો છે જે લાખો છાત્રોનું ભવિષ્ય આ સરકારે બગાડી નાખ્યું છે. તેમ છતાં આટલા દિવસથી લાંબુ આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં એને શું વાંધો છે? NSUIના પ્રમુખે જણાવ્યું કે ઋષિરાજસિંહ જાડેજા કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ. આપણે જોઈ રહી છીએ કે વારંવાર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે. આ કોઈ પહેલી વાર બનતી ઘટના નથી, પરંતુ આ વારંવાર બનતી ઘટનાઓ છે. હાલમાં જ નીટનું પેપર ફૂટી ગયું, તેના પાછળ તેની તૈયારી કરતા લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી અને તેને ન્યાય માટે સતત વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તેમની ન્યાય મળે તેના માટે લડી રહ્યા છે. આવી ઘટના બીજી વાર ના બને તેના માટે લડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમાં સીધી સરકાર જવાબદાર છે. શિક્ષણ મંત્રીને પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાનને પોતાની જવાબદારી સમજી તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્વક રીતે ચાલતી પ્રોટેસ્ટ દિલ્હી ખાતે જે ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા દમન કરી વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે. આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાની વાત કરવામાં આવે છે અને જ્યારે ઓપોઝિશન લીડર રાહુલ ગાંધીજી વિદ્યાર્થીઓની સાથે તેમને લડવા માટે તેમને પ્રશ્નને અવાજ આપવા માટે ત્યાં પહોંચે છે, માનનીય વડાપ્રધાન શ્રીના ઘરની બહાર ધરણા કરે છે, ત્યારે તેમને પણ અટકાવવામાં આવે છે, તેમની અટકાયત કરવામાં આવે છે જબરદસ્તીપૂર્વક. એ રીતે આજે કોંગ્રેસ દ્વારા ખાસ કાર્યક્રમ આપી ધરણા કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.